થાન મગફળી ગોડાઉનમાં આગ લાગવા પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા। સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ। આજે સમાચાર મળ્યા કે થાનગઢની અંદર ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યો। આગ લાગવી, ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં આગ લાગવી અને એ ગુજરાતમાં આગ લાગવી, આ કોઈ નવી વાત નથી। એટલા માટે નવી વાત નથી કે અગાઉના જે અનુભવો છે, જે કૌભાંડકારીઓ છે, જેણે મગફળી કૌભાંડ કર્યા છે, એ લોકોને ખોટા રિપોર્ટો તૈયાર કરી અને બચાવી લેવામાં આવ્યા છે। પણ અહીંયા આજે મારો સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગ ના લાગી? આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓએ આમાં મગફળી નાખી હતી, કેટલા કેટલા મણ કે મેટ્રિક ટન નાખી હતી, આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા, આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો, ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે ને કેટલી બચી ગઈ છે, જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે। જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને। પણ ગુજરાતમાં થાય છે શું? તાકે અગાઉ ગોડાઉનમાં આગ લાગી એનું એક ઉદાહરણ સાથે કહું। ગોંડલમાં જે આગ લાગી બારદાનની અંદર, તો એમાં રિપોર્ટ એ આવ્યો કે ત્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જ્યારે વાસ્તવિકતા એ હતી કે ગોડાઉન પાસે પીજીવીસીએલનું ઇલેક્ટ્રિક કનેક્શન જ નહોતું। તો કનેક્શન ન હોય તો આગ કેવી રીતે લાગે? પણ આ બચાવનો એક તરીકો હતો। આમાં જો સરકારે વાસ્તવિકતામાં દોષીઓને સજા કરવા માગતા હોત, સાંભળ્યું બહુ મોટામાં એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે, પણ જો સરકારનો ઈરાદો સાચો હોત, સારો હોત, તો એણે વિરોધ પક્ષમાંથી 2 જણા લઈ, ખેડૂત આગેવાનોમાંથી 2 જણા લઈ, સત્તા પક્ષમાંથી 2 જણા લઈ, 2 અધિકારીઓ અને 2 નિષ્ણાંતો, આમ 8-10 જણાની એક કમિટી બનાવી અને જો તપાસ કરી હોત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાત। આજે હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ આગ એટલા માટે લાગી છે કે હમણાં જ ટેકાના ભાવે ખરીદીમાં સત્તા પક્ષના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। આ મોટા ભ્રષ્ટાચાર જે થયો છે એને બચાવવા માટે આગ લાગી છે। જો સરકાર દૂધને દૂધ અને પાણીનું પાણી ઈચ્છતી હોય તો મેં કહ્યું એવી કમિટી બનાવી અને સરકાર તપાસ કરે તો વાસ્તવિકતા સામે આવશે। ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ। શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો। શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે। સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ। સંપર્ક પૂજારી ભાણજી બાપા, મોબાઈલ નંબર 9998114306। લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો।